નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડોદરામાં ફરી સીઝરોનો આતંક। 3 હપ્તા ભર્યા છતાં બાઇક માટે દર ભટકતો યુવાન। વડોદરામાં ફરી એકવાર સીઝરોના કથિત આતંકનો મામલો સામે આવ્યો છે। બાઇકના હપ્તા નિયમિત અને એડવાન્સમાં ચૂકવ્યા હોવા છતાં એક યુવાન પોતાની બાઇક પરત મેળવવા માટે છેલ્લા ઘણા દિવસોથી ધક્કા ખાઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે। સમગ્ર ઘટનાને લઈને પીડિત યુવાને ગંભીર સવાલ ઉઠાવ્યા છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। મળતી માહિતી અનુસાર GJ16 ED 8582 નંબરની બાઇક, જેનું રજીસ્ટ્રેશન કૃષ્ણાબેન નિકુંજકુમાર પઢિયારના નામે નોંધાયેલું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। તે બાઇક સીઝરો દ્વારા કબજે કરવામાં આવી હતી। જો કે બાઇક ધારકનો આક્ષેપ છે કે 3 હપ્તાની રકમ અગાઉથી ચૂકવી દેવામાં આવી હતી, તેમ છતાં બાઇક પરત આપવામાં આવી નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય જવાબ મળતો નથી। પીડિત યુવાનનું કહેવું છે કે તેણે તમામ જરૂરી દસ્તાવેજો અને હપ્તાની ચૂકવણીના પુરાવા રજૂ કર્યા હોવા છતાં તેને માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે, પૈસા લીધા પરંતુ બાઇક ના આપી। તેઓ ગંભીર આક્ષેપ કરીને તેને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ ભરૂચમાં પણ સીઝરોને લઈને વિવાદ સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી હતી। ત્યારે હવે વડોદરામાં સામે આવેલા નવા વિવાદે ફરી એકવાર સીઝરોની કામગીરી અને તેની પદ્ધતિઓ અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે। હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને પીડિત પક્ષ દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ પોતાની બાઇક પરત અપાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। બીજી તરફ આક્ષેપોને લઈને સંબંધિત પક્ષ તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે। મારું નામ નિકુંજ છે અને કારેલી ગામથી આવું છે, જંબુસર તાલુકાનું, અને હું વડોદરા લોનનો હપ્તો ભરવા માટે આવેલો હતો અને મારી જે એક હપ્તો બાઉન્સ થઈ હતો અને એક હપ્તાના 8 દિવસ ચડી ગયા હતા અને 8 તારીખે મારી ગાડી સીઝરોએ પકડીને મને એવું કીધું કે ચાલો તમે ત્યાં આગળ જઈને તમારો હપ્તો બાઉન્સ છે તો તમે ત્યાં આગળ જઈને ભરી દેજો। મને એવું કહેવામાં આવ્યું અને ત્યાં આગળ લઈ ગયા અને પછી પાર્કિંગમાં ગાડી મૂક્યા પછી એમને એવું કરાયું કે મને ઉપર લઈને પછી નીચેથી ગાડી અમને ગાયબ કરી દીધી। મેં એવું કીધું કે હું હપ્તો ભરવા રેડી છું। પછી ત્યાં આગળ ઓફિસેથી મને એવો જવાબ આપ્યો, કારેલી જે પોલીસ સ્ટેશન છે એની સામે ઓફિસ છે એમની, ત્યાં આગળથી મને અહીં આગળ મોકલી દીધો, એમની જે ક્રેડિટ ઓફિસ છે ને ત્યાં આગળ મોકલી દીધો। પછી એવું કહેવામાં આવ્યું કે તમારે જ્યારે તમે હપ્તો ભરશો ના આપી નકર તમારો બધા હપ્તા ભરવા પડશે નકર તમારે, એવું કહેવામાં આવ્યું છે। અને બધી રીતે આમ કોલ કરીએ ને તો જવાબ જ ખોટો આલા છે, ગારો પણ દ્યા છે મને અને બહુ જૂઠું બોલીને કોઈ જાતની સ્લીપ આપી નથી મને। અને મારી ગાડી કયા આગળ છે, ગાડી ચોરાઈ ગઈ છે કે ગાડી મારી વેચી દીધી અમને, એવું કોઈ કશનો જવાબ જ આપતા નથી। જ્યારે ફોન મારું ત્યારે એવું કહે છે હું કામમાં છું, અમારા સાહેબ બીજી છે, એમનું અપર લેટર આવશે ત્યારે તમને ગાડી મળશે, તે લગી તમને ગાડી મળવા પાત્ર નહીં। અને 6 દિવસ અને હપ્તાની વાત કહું ને, હપ્તા મારા એડવાન્સ મેં મારા 3 હપ્તા એડવાન્સ ભરાયા અને 8 તારીખે મેં ભરેલો હપ્તો જોઈ લો તમે, 8 તારીખે હપ્તો ભર્યો, 8 તારીખે મારી ગાડી અહીંયા લઈ ગયા। 8 તારીખે હપ્તો ભર્યો અને બીજો કે 11 તારીખે મને એમને એવું કીધું કે તમે 3 હપ્તા ભરો તમને આજે ગાડી આપી દેશે। પછી મેં હપ્તો ભરી દીધો અને બીજું એમને એવું કહેવામાં આવ્યું કે તમે હપ્તો તો ભરો પણ મને બ્લેન્ક ચેક પણ આપો, એ એવું કહેવાનું અમિતભાઈ કરીને છે, એ અમિતભાઈ એવું કીધું કે તમે મને બ્લેન્ક ચેક આપો અને ચેક આપ્યા પછી મેં એમને મારા પાસે સહી કરાવડાવી અને આ અમિતભાઈ છે, હું બતાવું તમને ઝૂમ કરીને, આ અમિતભાઈ છે, અમિતભાઈ કરીને છે અને આ ભાઈ ચેક લેવા માટે મને ચાલુ નોકરીથી મને બોલાયો અને અધવચ્ચે એમને ચેક લીધો અને ચેક લઈને મને પુરાવો કંઈ એનો આપ્યો નથી કે આ ચોક શું કારણથી લ્યો છો તમે, અને કંઈ કશું કીધું નથી। અને બીજું એવું લખાવડાયું છે કે તમે આજ પછી હપ્તા નહીં ભરો તો તમારી ગાડી પણ લઈ લેશે અને ઉપરથી તમારા કંઈ જમીન છે ગમે તે હશે એ પણ તમારે આપવું પડશે, એવું બધું કહેવામાં આવ્યું છે મને। અને ઉપરથી ધમકી, અથવા ગાડી કયા આગળ છે એ મને કશું કહેતા જ નથી અને એની સ્લીપ પણ નથી આલી કે મારી ગાડી કયા છે। અને મારી પાસે બ્લેન્ક ચેક લીધો અને ચેક શું કારણથી લીધો એની પણ મને કંઈ નોટિસ નથી આપી અને જે મારી ગાડી સીઝ કરવાની હતી એની પણ મને નોટિસ નથી અને અધ વચ્ચે મને ઊભો રાખ્યો। હપ્તો મારો એક બાઉન્સ હતો અને બીજા 8 દિવસ ચડ્યા હતા, 8 દિવસ ચડ્યા અને 8 તારીખે એ જ 8 તારીખે હપ્તો મેં ભરી દીધેલો, પણ એ છતાં પણ એ રજૂઆત કરવા માટે આવ્યો, પણ અહીંયા રજૂઆત કરવા માટે આવ્યો તો ઓફિસે કોઈ મળતા નથી અને ઉપર કોલ પરથી જ વાતો કર્યા કરે કે અમારા સાહેબ બીજી છે, જ્યારે એમનો મેલ આવશે, મેલ મોકલી દીધો છે તમારો
તે લગી મેલ આવ્યા વગર તમારી ગાડી મોકલે નહીં. અને અત્યારે 6 દિવસથી એટલા ધક્કા ખાઉં છું, ઘણા તાપની અંદર ફરું છું અને મારે એવા પ્રશ્ન બની રહ્યા છે કે હું અગર નીકળું છું ને તો પણ મને ઘરેથી નીકળતા મને બહુ ટાઈમ લાગે, મારે ટાઈમે નોકરી પણ નથી જવાતું. અને બીજું કે અહીંયા આગળ દરરોજનું ભાડું ખર્ચીને આવવાનું થાય અને ગામડા લેવલમાંથી હું આવું છું અને ગામડામાંથી મારે એવો પ્રશ્ન થાય છે કે દરરોજ કોઈ રિક્ષા નથી મળે. દરરોજના 11 થી 12 વાગે હું ઘરે પહોંચું છું. પોલીસ ફરિયાદ પણ મેં 112 બોલાવી અને ફરિયાદ પણ કરી દીધેલી છે. અને મારી એટલી જ વિનંતી છે કે મેં આટલા ટાઈમથી હું એમના પાછળ ફરું છું તો મને એનો ન્યાય આપો, મને એનો કઈથી કઈ વસ્તુ એ કરીને આલો, મને મારી ગાડી આલો. ઓકે, શું નામ છે તમારું? નિકુંજ. અને મારા વાઈફના નામે ગાડી છે, આ એની આરસી બુક છે, આ તમે જોઈ લો, આ એની આરસી બુક છે. આરસી બુક પણ આપણી પાસે અવેલેબલ જ છે અને પણ મારી ગાડી વચ્ચેથી અહીંયા લઈને જતા રહ્યા છે.